ભારતીય સંસ્કૃતિ સભ્યતાના બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. વર્ષોથી આપણે એને અનુસરતા આવ્યા છીએ. સરસ, એવું થવું જોઈએ અને એમાંથી જેટલું અદ્ભુત શીખી શકાય એવું રહેશે આપણી અંદર, તો મને ખાતરી છે કે ભારત હજી હજારો વર્ષો સુધી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ જાળવી રાખશે. આપણને કોઈ વાંધો નહીં આવે, ભલે વિશ્વની બધી સંસ્કૃતિઓ ઉખડી ગઈ હોય, આપણી મજબૂત થતા જઈશું. પણ હવે મને એ અણસાર દેખાતો નથી. એ અણસાર એટલા માટે નથી દેખાતો કે રામાયણના 3 પાત્રો જે છે, જેને રામાયણને ખાસી તકલીફ આપી, ખાસી. રામાયણ થવાનું કારણ જ આ લોકો છે. કૈકેયી, મંથરા, આ 2 પાત્રો રામાયણમાં છે. અને એવું એક પાત્ર જેને મહાભારત સર્જ્યું એ શકુની છે. શકુની એટલે ગંદી ચાલ, રાજ રમત, રાજનીતિ અને લુચ્ચાઈ. જેણે ન્યાયનું, સત્યનું શાસન છીનવી લીધું, આવવા ના દીધું અને અન્યાય અને અનીતિના હાથમાં મૂક્યું. મંથરા એક સીધી સાદી જિંદગી, કૈકેયી જે રામને અત્યંત પ્રેમ કરતી હતી, એને ઊંધા રસ્તે લઈ ગઈ. આ ઈર્ષ્યા, આ વેરઝેર, આ બુદ્ધિને બીજા માર્ગે દોરવાનું કામ મંથરાએ કર્યું. આ પાત્રો જે છે, આ લોકો નામ છે. શકુની એટલે લુચાઈ અને કપટ. મંથરા એટલે ઈર્ષ્યા, વેરઝેર, બીજાના હક પચાવી પાડવા તે, કુટુંબ અને ક્લેશમાં કલહ ઉભો કરવો તે. આ નામ છે, પણ અર્થ આ છે. અને અત્યારે ભારતની સ્થિતિમાં ઘેર ઘેર શકુની છે, ઘેર ઘેર મંથરા છે. આ લોકો છે હજી. આ લોકો બિલકુલ ખસવા માંગતા નથી. એવી રીતે અભિમાન 10 માથાનું લઈને જીવતો રાવણ એ રામાયણનું પાત્ર છે. ભલે બ્રાહ્મણ હતો, ભક્તિમાં નથી ચડિયા તો કોઈ પણ નહોતું, અને છતાં પણ કારણ વગર કોઈની પત્નીનું અપહરણ કરીને લઈ જવું બિલકુલ ધર્મ વિરોધી હતું, ધર્મિષ્ઠ હોવા છતાં. જુઓ, સમય અત્યારે અહીંયા છે, ઘેર ઘેર શકુની, ઘેર ઘેર મંથરા, અને દરેક શહેર, દરેક ગામની અંદર કોઈની પત્ની, દીકરી, બહેનને ઉઠાઈ જનારા રાવણો આજે પણ છે. મને એવું થાય છે એ હજારો વર્ષો પહેલાની વાત હતી, તો અત્યારે એમાંથી આપણે રામ, ભરત, લક્ષ્મણ, ઉર્મિલા કેમ ના લીધા? આપણે કેમ રામાયણની કથાની અંદર રહેલી નાલાયકીઓને, દુષ્ટતાને હજી આટલા વર્ષો પછી સમાજમાં જીવતી રાખીએ છીએ, સાચવીએ છીએ? બસ તમે જોજો, આ સમયમાં ચાલતી ઈર્ષ્યા, અદેખાઈ, આ સમયની અંદર ચાલતું કપટ, એ સરકારોમાં હોય, પ્રજામાં હોય, કોઈ પણ હોય, બધી જગ્યાએ છે. ધર્મ, રાજકારણ, શિક્ષણ, રમત ગમત, કઈ જગ્યાએ આ બધી વસ્તુ નથી? અભિમાન નથી, અદેખાઈ નથી, ઈર્ષ્યા નથી, કપટ નથી, છે અત્યારે. અને મને એવું લાગે છે કે એ વખતે તો આવા 2-4 પાત્ર હતા. બસ હવે તો 2-4 પાત્ર જ નથી. ઘેર ઘેર કૈકેયી, ઘેર ઘેર મંથરા, ઘેર દરેક કુટુંબમાં એક શકુની, અને દરેક શહેરની, ગામની ગલીઓમાં રાવણ. હવે આટલું બધું પ્રમાણ વધે તો સંસ્કૃતિ બચશે કેવી રીતે? કોઈ આશા દેખાતી નથી. માત્ર સંસ્કૃતિનું પતન નિશ્ચિત છે.